ભાઈ તમે કંઈ જોઈએ છે? ના, મારે કાંઈ નથી જોઈતું. આ ઘરને જોઈએ છે. તારા સસરા હમણાંથી બીમાર છે, એટલે એમને જે જોઈએ છે એ ઈચ્છા પૂરી કરો ને. એવી ઈચ્છા? સંતાનની ઈચ્છા. મહેન્દ્રને અને આ ઘરને વારસદાર જોઈએ છે. તો તમે આપતા કેમ નથી? ભાઈ તમને શું લાગે છે મારી ઈચ્છા નહીં થતી હોય કે હું પણ એક મા બનું, સ્ત્રી તરીકે સંપૂર્ણ થાઉં? ભાઈ મેં આ વાત સાહિલને પણ ઘણી વાર સમજાવી કે એક મા બનવાનો હરખ કેવો હોય એ મારે પણ અનુભવવો છે, પણ એ મારી એક નથી સાંભળતા. મેં એમને આઈવીએફ માટે પણ કહ્યું, પણ એના માટે પણ માનવા તૈયાર નથી. હવે તો બસ ભગવાનના હાથમાં છે કે સાહિલ મને સમજે. ભગવાન ત્યારે જ ભલું કરે જ્યારે તમે એના માટે કંઈક કરો. એટલે એમ કે આ મહિનાના 3 દિવસ બહુ શુભ છે. 7મ, 8મ ને 9મ. અને આ 3 દિવસ તું નકોડા ઉપવાસ રાખીશ અને મધ્યરાત્રિએ માતાજીના મંદિરે જઈને રમતું નારિયેળ મૂકીશ ને તો તારી બધી ઈચ્છા માતાજી પૂર્ણ કરશે અને સાહિલને સદબુદ્ધિ પણ આપશે અને તારો ખોળો ભરાશે. સાચે? લે, હું કા ખોટું બોલું? બાકી હરી ઈચ્છા બળવાન. અને હા, આ સંકલ્પ તું ગુપ્ત રાખજે કે તે નકોડા ઉપવાસ કર્યા છે અને મધરાત્રે મંદિરે શ્રીફળ મૂકવા જાય છે. લે ભાઈ, જો મારો ખોળો ભરાતો હશે ને તો હું આ કરવા પણ તૈયાર છું. સરસ. જો બેટા, તું આખો દિવસ આ ઘરનું કામ કરે છે ને તો થાકી ગઈ હોઈશ. એક કામ કર, તારા રૂમમાં જઈને આરામ કર. હવે હું જોઉં છું કે અનુરાધા પોતાનું ઘર કેવી રીતે હસતું રમતું રાખી શકે છે. એ હાલો હાલો, જેને પણ ગરમ ગરમ જાસૂદના તેલની માલિશ કરાવી હોય કૌશલ્યા દેવી પાસે, એ આવીને ગોઠવાઈ જાવ તો. હું સૌથી પહેલા આવીને ગોઠવાઈ ગઈ છું અને પછી મારો વારો. ભલે, પાછળ આવ છોકરી. આ કોણ ખોલશે? તારા વાળ કેમ આવા ભૂખરા જેવા લાગે છે? તેલ નખાવતી હોય તો વાળમાં 2-3 વખત અઠવાડિયામાં. મમ્મીના હાથની તેલ માલિશ એટલે મજા જ પડી જાય. આજે પહેલી વખત મારો વારો પહેલા આવ્યો, એ તો દર વખતે ભાઈ આવીને ગોઠવાઈ જાય. ને અમારા વારો હંમેશા પછી જ આવે. મમ્મી, હું થયું? હાથ કેમ અટકી ગયા? ભાઈની યાદ આવી. ખરેખર ક્યારેક ક્યારેક તો એમ થાય છે કે દત્તુ કરતા મને વધારે એની યાદ આવ્યા કરે છે. એવી કઈ ખબર હતી કે કોક દી આટલો બધો દૂર વિયો જાય મારાથી? કૌશલ્યા, તારો દીકરો ક્યાં તારાથી એટલો દૂર છે? લે મોબાઈલ ને કર વાત. લે. હાચે? અરે લે. હા, ઉભા રહો. તેલ વાળા હાથ છે ને, લૂછી લો. ચલો. હા ચલો ચાલો. એ અંગૂઠા પકડો. ચલો. અરે ભાઈ રુદ્ર, સવારથી કસરત જ કરીએ છીએ. હવે તો એવું લાગે છે કે શરીરનો એક એક પાર્ટ છૂટો પડી ગયો હોય. હા ભાઈ, પગને ઉપાડવો હોય ને તો હાથનો સપોર્ટ લેવો પડે છે અને હાથને ઉપાડવો હોય ને તો પગનો સપોર્ટ લેવો પડે છે. એમ પણ હવે રાત પડી ગઈ છે ને સુવાનો ટાઈમ થઈ ગયો છે. હવે તો દયા ખાઈને છોડી દે. હા ભાઈ, કાલના દિવસ માટે કઈ રાખ. આજે જ અમને કેટલી વાતો કરો છો? કસરત કરો ને. જુઓ, તમે મને તમારો
ટ્રેનર તમે મને તમારો ટ્રેનર બનાવ્યો છે ને હે હે તો કરો કસરત. પકડો અંગૂઠા, ચલો. અરે પોતાનો અંગૂઠો પકડો. ચલો તો અરે પગનો અંગૂઠો પકડો. હા. આજો નજીક છે. પોતાના પગનો અંગૂઠો. હા, આમ કરી. અરે પગ સીધા કરી ના કરો. હા. ચાલુ રાખો. હલો. હા દત્તુ, હા માડી. કેટલા દિવસે તારો અવાજ સાંભળ્યો દીકરા. તું તો ફોન કેમ નથી કરતો મને? તને યાદ નથી આવતી મારી? હે, આ તાર લગ્નનું કામ બધું પૈતું કે નહીં? ઘરે પાછું ક્યારે આવે છે? અરે માડી, બધું બરોબર છે ને? એક સાથે આટલા બધા સવાલ? અને ઓલા લગ્ન જે થવાના હતા હમણાં નહીં થાય. હે, કાંઈ એવું? એ આ ઘરના માલિક છે ને, એની તબિયત બગડી ગઈ છે. એવું કંઈક ખબર પડી કે બીપી વધી ગયું છે. હા, હવે તો બધું થાય એને. પણ માડી, સાહિલભાઈ કહેતા હતા કે બધું ઠીક થઈ જશે. મેં તો એમના માટે ખાસ પૂજા પણ કરી છે. મારો દત્તુ તો કેટલો ડાયો છે, કેટલો હારો છે. ભગવાન તારી યાર બધું હારું જ કરશે દીકરા. હા માડી. એ આ શું કરો છો? ઊભા થાવ. જે કહ્યું છે એ કરો. નકામી આળસ કરો છો. મેં ક્યારે આળસ કરી? હું તો આ આળસુ કઈ છે મને? મારે કઈ નથી સાંભળવું. અંગૂઠા પકડો, સરખા અંગૂઠા પકડો. બોલે એ શું કરે છે? છોડ મારા પગનો અંગૂઠો છોડ. એણે કીધું પગ સીધો રાખીને અંગૂઠો પકડો એમ. તમારા છોકરાને ડાગલી ચસકી ગઈ, તેથી નહીં મોકલાવો એને. અરે ભલે એને કીધું, લે મને ફોન આપતો, હું વાત કરું છું. હલો. ના, એક વાત નથી સાંભળવાનો તમારી. સાંભળવી પડશે ને, કંઈક બીજું નીકળી હશે. આખો દિવસ બસ ફરફર કરો છો, કઈ કામ છે નહીં. ખાખા ખીખી કરવું અને ખાવાનું ઠૂસું. જાડિયો. હું ના રે, જરાય નહીં. ના પાડે છે તારી માં. જોયા છે હે? આ હાલ જોયા છે તમારા? મારા હાલને શું થયું? નાના હારા તો છે. હા, હારા છે. માડીએ કહ્યું. મને શરમ આવે છે તમને જોઈને. આટલી નાની ઉંમરે આવું શરીર છે. સાવ ધ્યાન રાખો જરા. હું કેવો દેખાઉં છું? એ તો તમે કોઈ દી પૂછ્યું નથી, તો મેં કીધું નથી. લગ્ન કરવા આવ્યા હતા ત્યારે નરેશ કનોડિયા જેવા લાગતા હતા. આજે એવું જ છે જરાક. એ શું કરે છે તું? આ શું માંડ્યું છે? ક્યારનો બડ કરે છે. અને મને શું કામ શરમ આવે? નાના બાપુજી, તમને નહીં બાપુ. આ તો મારા હાથ નીચે બે ચેલા તૈયાર થાય છે ને, એમને કહેતો હતો. અચ્છા. હા, એ આપણી હારે વાત નથી કરતો, બીજા કોઈકને કહે છે. તો આપણા ફોનના પૈસા હું કામ બગાડે છે? આપણે ફોન કર્યો હોય ને પછી આપણો ફોન ચાલુ હોય ને બીજાની હારે વાત કરાય. તું કા અમારો ફોન ચાલુ રાખીને બીજાની હારે વાતો કરવા માંડ્યો? નાના માડી, નવું કામ ચાલુ કર્યું છે. હવે હું ટ્રેનર બની ગયો છું. ટ્રેન વાળું કામ કરસ તું? ટ્રેનમાં ફાવે તને? પણ ભલે એમાં વાંધો નહીં. એ તો કોઈ કામ નાનું મોટું નથી હોતું બેટા. તું કરીશ એટલે હારામાં હારું જ કરીશ. પણ સાંભળ દીકરા, એ ટ્રેન છે ને બહુ આમ હલ થતી હોય તો તું પડી વળી નહીં જતો કામ કરતા. અને જો તે પાટા પરથી ઉતરી ન જાય. હમણાં બહુ એવા અકસ્માતો થાય છે ને, ધ્યાન રાખજે. ભલે માડી, તારું ધ્યાન રાખજો. ભલ દીકરા. જય બજરંગબલી. એ ક્યાં જાઓ છો? આ ટ્રેનમાં કામે લાગી ગયો, તમે કીધું નહીં મને? ટ્રેન? હે લે, તમને નથી ખબર? આવ્યા મોટા માસ્તર. આને કહેવાય આંધળે બેરું કૂટાયું.